ફ્રેન્ડ નયન કિકાણી અમે બંને આવી ગયા છીએ. વેસુમાં એક કેફે છે, તો અમે ત્યાં અત્યારે બેઠા છીએ. અને અહીંયાથી હવે આપણે નીકળીને જાશું આપણે જે કંબંદા ગુજરાતી ફિલ્મ છે, બહુ જ સરસ મજાની બનેલી એક ફિલ્મ છે, અને અહીંયાથી ત્યાં અમે જોવા જશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે હજી અત્યારે વાગ્યા છે 7:30 અને આપણો 8-8:30 વાગ્યાનો શો છે. તો અમે અહીંયાથી નીકળીને ત્યાં જશું અને તમે આખું આ કેફે બતાવજો. અત્યારે અમે ઓલરેડી અહીંયા આ કેફેની અંદર છીએ અને બહુ જ સારું એવું એમ્બિયન્સ છે, તમે જોઈ શકો છો. આખો આ વચ્ચે જુઓ, આ જેને અહીંયાની કોફી કે એવું કંઈ પણ પસંદ આવ્યું હોય તો તે આની અંદર આવી રીતના હાર્ટવાળું કરીને આમાં લખીને અહીંયા આની પર લટકાવેલું છે. આખું આ જુઓ ટ્રી બનાવેલું છે. હું, ભાઈ અને ભાભી અમે આવી ગયા હતા કંબંદા ગુજરાતી પિક્ચર જોવા માટે. શો ચાલુ થવાની થોડી વાર હતી એટલે અમે બધા બહાર ફોટા પડાવી રહ્યા હતા. ત્યાં ઘણા બધા લોકો મૂવીના પ્રીમિયર શોમાં આવ્યા હતા. સુરતમાં ઘણા બધા ક્રિએટરો, યુટ્યુબરને બધાને આમંત્રણ આપવામાં આવ્યું. થોડી વાર થઈ ત્યાં મૂવીની સ્ટારકાસ્ટ આવી ગઈ હતી અને 1 by 1 બધા સ્ટેજ ઉપર એમની સાથે ફોટા પડાવી રહ્યા હતા. પછી હીરો સ્ક્રીન તરફ આવ્યા અને એમની સાથે ઘણા બધા બાઉન્સરો હતા. પછી ભાઈ ભાભીએ પહેલી સ્ક્રીનમાં આવીને બેસી ગયા. ત્યાં પણ બધા લોકો અંદર આવી ગયા હતા. ત્યારબાદ હું બાજુની સ્ક્રીનમાં અમારા સાથી કલાકાર મિત્રો સાથે સુરતના ઘણા બધા ક્રિએટરો, યુટ્યુબરો અમે બધા એક જ સ્ક્રીનમાં આવી ગયા હતા. થોડી વારમાં ફિલ્મ ચાલુ થઈ અને મૂવીનું સ્ટાર્ટિંગ એટલું મસ્ત હતું કે ખરેખર ખૂબ જ સારું એવું એનિમેશનથી બનાવેલું સ્ટોરી રાખી અને ધીમે ધીમે આગળ વધવા લાગી. કંબંદા ફિલ્મના હીરો અને હિરોઈનની વાત કરું તો તે હીરો છે શ્યામ નાયર અને હિરોઈનની વાત કરું તો તારજીની ભાડલા. એ બંને મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ રેહાન ચૌધરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ હોરર અને થ્રિલર ફિલ્મ છે. 29મી મે 2026 ના રોજ બધા થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં આગળ વાત કરીએ તો હીરો છે એ નાનો હોય છે અને એને નાનપણથી ભૂતના પાત્રો કરવા ખૂબ જ ગમતા હોય છે અને એના દાદા એકવાર સાથે બેઠેલા હોય છે અને એને સ્ટોરી સંભળાવતા હોય છે અને સંભળાવતા અચાનક પોલીસની ગાડીનો અવાજ સંભળાય છે અને ત્યાંથી આગળની સ્ટોરી તરફ વળી જાય છે. આ ફિલ્મમાં હિરોઈન હોય છે તે સ્ટાર્ટિંગમાં અંધ બતાવવામાં આવી છે. ખરેખરમાં તો એ અંધ હોતી નથી, પણ તમે આખી ફિલ્મ જોશો તો તમને ખ્યાલ આવશે કે એ તો માત્ર આંધળી હોવાનું નાટક કરી રહી છે. કંબંદા ફિલ્મમાં વાર્તા તમને બધાને શરૂઆતથી એવી જકડીને રાખે છે કે તમે ઉઠવાનું નામ જ નહીં લેશો અને અંત સુધી એવું તો શું રોમાંચક આવશે એની તમને તાલાવેલી જાગશે. હીરો અને હિરોઈન બંને 2 દિવસ માટે એક ફાર્મમાં જાય છે અને મજાકમાં હિરોઈનથી હીરોને પગ લાગી જાય છે અને હીરો અચાનક બેડ ઉપરથી પડી જાય છે અને હિરોઈન તો આંધળી હોય છે, એને તો કંઈ ખબર હોતી નથી. એટલે અચાનક હીરો જોતજોતામાં ગાયબ થઈ જાય છે અને એવી રીતે આવે છે જાણે એના શરીરમાં કંબંદા આવી ગયો હોય અને એ એવી રીતે જ વર્તવા લાગે છે. પછી ટ્વિસ્ટ એવું આવે છે કે હીરો તો એ જોવા માંગતો હોય છે કે હિરોઈન આંધળી હોતી નથી, પણ એ પણ નાટક કરતી હોય છે અને એનું કારણ હોય છે તો એ છે હીરોનો ભાઈ સુમિત, જે હિરોઈનના બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય છે અને ટેરેસ ઉપરથી અચાનક પડી જાય છે અને હિરોઈન પોલીસને બધાથી છુપાવવા માટે અજાણી બની જાય છે અને હીરો આ કેસમાં વધુને વધુ તપાસ કરવા માંગે છે કે આ આંધળી નથી અને આમાં પોલીસની મદદ લે છે અને આમાં ભેગા થાય છે. અને શરૂઆતમાં તમને ખ્યાલ નહીં આવે, પણ ધીમે ધીમે ખ્યાલ આવવા લાગશે કે આમાં બધું શું ચાલી રહ્યું છે. હીરો પણ કંબંદા બનીને ચેક કરવા માંગતો હોય છે, એનામાં કોઈ ભૂત આવ્યું હોતું નથી. હીરો રૂમમાં ગેમ રમે છે અને હિરોઈનને ખૂબ જ ટોર્ચર કરે છે. વાર્તામાં લાસ્ટમાં હીરોથી અચાનક વધારે ટોર્ચર કરવામાં હિરોઈન ઉપરથી પડી જાય છે. ખીલો એના આંખની આરપાર નીકળી જાય છે. સમય નહીં લેતા આપણી સાથે આખી સ્ટારકાસ્ટ અત્યારે ઉપસ્થિત છે. તો સૌપ્રથમ તો જો આપણી વચ્ચે વેદાંત આવી જાય તો ડર લાગે કે મજા આવે? મજા આવે. આપણી સાથે ઉપસ્થિત છે મેન લીડ એટલે કે વેદાંત શ્યામ નાયર. આપણી સાથે સ્ટારકાસ્ટ ઉપસ્થિત છે રુચિતા સોથાની. પ્લીઝ. આવી સુંદર મજાની સ્ક્રિપ્ટ એમના દિગ્દર્શક અને એડિટર એટલે વન એન્ડ ઓનલી રેહાન ચૌધરી. કારણ કે આજે આપણી સાથે એમણે પણ ફિલ્મ જોઈ. તો સર પ્લીઝ તમને જો પહેલા કેવું લાગી રહ્યું છે, પહેલા સુરતમાં આવીને પ્રમોશન કરવાનું અને સુરતના લોકોનો રિવ્યુ તમને અત્યારે કેવો મળી રહ્યો છે? પ્લીઝ સર. સુરત મારું સાસરું છે. મજા જ આવે છે. એટલે આપણા કુમાર બન્યા ને કુમારની વિચાર આગળ વધાવો. આવો પ્રયોગ ગુજરાતી સિનેમાને આપવા બદલ અમે એક પ્રયાસ કર્યો છે. તમને ગમતો હોય સોશિયલ મીડિયા પર યુટ્યુબ પેજ કે વર્ડ ઓફ માઉથ બહાર કાઢો. માઇક્રોના રિવ્યૂઝ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, એવરીથિંગ એવી તમને ગમતું હોય સારું ખરાબ જે હોય તો લઈ લીધું પણ બહાર રાખો. થેન્ક યુ સો મચ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા આવવા માટે.
બસ હું એટલું જ કહીશ કે જો તમે મૂવી સ્ટોરી પણ ગમી હોય તો પ્લીઝ શેર કરજો પ્લીઝ સોશિયલ મીડિયા પર કરજો તમે તમારા નજીકના લોકોને કહેજો પણ કહેજો કે તમને ફિલ્મ કેવી લાગે. બે શબ્દ નહીં પણ વધારે શબ્દ. आप सब लोग आए हैं देखने मैं सच में नर्वस था कि कैसा रिस्पॉन्स आएगा बिकॉज जब भी ऐसा कोई एक्सपेरिमेंटल चीज़ होती है जो रेगुलर सिनेमा में नहीं बनती है तो आप थोड़े डाउट में रहते हो कि इसका रिजल्ट क्या आएगा बट आप लोगों का रिस्पॉन्स देख के लग रहा है कि चलो फिल्म भले सब्जेक्ट अलग है बट पब्लिक धीरे धीरे उसको लाइक कर रही है एंड आप लोगों का सपोर्ट रहेगा तो हम ऐसे और फिल्म से कुछ बना पाएंगे और ये होता ना कि हम लोगों को कोई मलयाली सिनेमा या साउथ सिनेमा का कब हम लोगों को उस नज़र से देखेंगे कि हम ऐसा एक्सपेरिमेंट करना शुरू करेंगे तो और आप लोगों का सपोर्ट रहेगा तो हम डेफिनेटली और ऐसा करते रहेंगे तो थैंक यू વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.